તમે ગ્રામર જાણો છો, વોકેબ્યુલરી જાણો છો, સેન્ટેન્સ સ્ટ્રક્ચર જાણો છો, તો બી તમે ઇંગ્લિશ ફ્લુઅન્સી કેમ નથી બોલી શકતા? ઇંગ્લિશમાં ક્યાં અટકો છો તમે? સૌપ્રથમ આપણે સ્કૂલમાં અંગ્રેજી શીખ્યા. અંગ્રેજી જે ભાષા છે 4 એલિમેન્ટ્સ પર આધાર રાખે છે: રીડિંગ, રાઇટિંગ, લિસનિંગ એન્ડ સ્પીકિંગ. સૌથી પહેલાં આપણે સ્કૂલમાં આપણને રીડિંગ અને રાઇટિંગ શીખવાડવામાં આવ્યું. ઇટ્સ મીન્સ કે આ બે એલિમેન્ટ્સ પર વધારે ધ્યાન આપવામાં આવ્યું, કેમ કે તમારે ક્વેશ્ચન પેપર જો એટેન્ડ કરવાનું હતું. લિસનિંગ અને સ્પીકિંગ ઉપર તમે આ બે એલિમેન્ટ્સ ઉપર તમે ઓછું ફોકસ કર્યું, જ્યારે આ જ બે મેન એલિમેન્ટ્સ છે જે તમને લાઈફ ટાઈમ જિંદગીભર તમને યુઝફુલ આવવાનું છે અને તમારે તમારી ડ્રીમ જોબ અને તમારા ડ્રીમ ગોલ જે છે એ અચીવ કરી શકો છો. જો તમારી ઇંગ્લિશ ફ્લુઅન્સી લાવવી હોય ઇંગ્લિશ બોલવામાં, તો તમારે તમારી જે પાછળના જે બે મેઇન એલિમેન્ટ છે લિસનિંગ અને સ્પીકિંગ, આ બંને સ્કિલ તમારે ડેવલપ કરવી પડશે. લિસનિંગ અને રીડિંગ સ્કિલ તમારે ઇમ્પ્રુવમેન્ટ કરવી શકશે, તો આપોઆપ તમે ઇંગ્લિશમાં તમારી ફ્લુઅન્સી આવી શકે અને યુ કેન ઓલ્સો સ્પીક ઇંગ્લિશ ઇન વેરી ફ્લુઅન્સી એન્ડ પોલાઇટ એન્ડ સ્મૂથ ટોન. થેન્ક યુ સો મચ.